ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। छठो अध्याय श्लोक नंबर 33। छठो अध्याय श्लोक नंबर 33। अर्जुन उवाच अर्जुन उवाच योऽयं योगस्त्वया प्रोक्तः योऽयं योगस्त्वया प्रोक्तः सम्येन मधुसूदन सम्येन मधुसूदन एतस्याहं न पश्यामि एतस्याहं न पश्यामि चञ्चलत्वा स्थितिं स्थिरां चञ्चलत्वा स्थितिं स्थिरां चञ्चलं हि मनः कृष्ण चञ्चलं हि मनः कृष्ण प्रमादी बलवदृढं प्रमादी बलवदृढं तस्याहं निग्रहं मन्ये तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करं वायोरिव सुदुष्करं। એટલે આપણે જોતા હતા એ પ્રમાણે ભગવાને 32મા શ્લોકમાં બહુ સુંદર વાત કરી કે આત્મોપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સ યોગી પરમો મતઃ। ભગવાન કે મારી દૃષ્ટિમાં આમ તો તમે શું તો ભગવાને જેને આ જ્ઞાન થયું છે અથવા તો જે આ જ્ઞાનના પરિણામે જે વ્યવહાર કરે છે તે કેવો હોય છે એની વાત કરી।
આગળના શ્લોકમાં કહ્યું સર્વથા વર્તમાનોપી સ યોગીમય વર્ત. જેને આ જ્ઞાન છે કે બધા ભૂતમાં મને જોવે છે અને મને બધાનું અધિષ્ઠાન જોવે છે, એ સર્વથા વર્તમાન, એ જે કંઈ કર્મ કરશે ભલે એ આપણને કદાચ બાહ્ય રીતે રાગ દ્વેષવાળું લાગે, પણ એ મને જ અનુસરી રહ્યો છે, મારાથી દૂર જતો નથી. એના પર બહુ જ વિસ્તારથી ભગવાનના જીવનની વાત આપણે કરી હતી. એ જ વસ્તુને અહીંયા બીજી રીતે 32મા શ્લોકમાં વાત કરી એમણે કે આત્મોપમ્યન સર્વત્ર સુખમ બાય સુખ કે દુઃખની ઘટના થાય ત્યારે એ પોતાની ઉપમા આપે છે કે હું આ સ્થાન ઉપર હોય તો મને શું થાય. એટલે આપણે વિસ્તારથી વાત કરી હતી ગઈ વખતે કે આત્મોપમ્યને મને શું ગમે ભાઈ? કોઈ આદર આપી ગમે, કોઈ સન્માન આપી ગમે. તો એના માટે ગઈ વખતે બહુ સુંદર વાત કરી હતી કે એની એક ખાલી વાત યાદ કરાવી આપું કે સાસુમાં 2 સાડી લાવ્યા છે, એક જરાક ભારે છે ને એક થોડીક હલકી છે. તો પેલી મોટી છે જેઠાણી એમ કહેશે હું મોટી છું માટે સારી હું લઉં, તું નીચે ઓલી તું લે. પણ એની બદલે દાખલા તરીકે એ એમ કે તું નાની છું તને સારી લાગશે, તું આ પર હું આને વાપરીશ. તો કેવું લાગે? નાનીને શું થાય? આદર આપ્યો. જો તમે કોઈને આદર આપશો આ રીતે તો શું મળવાનું છે? સામેથી એટલું જ આદર અને પ્રેમ મળવાનું છે. એના તો ઘણી બધી ચર્ચા તે વિશે કરી હતી કે આપણને આદર ગમે છે, આપણને કોઈ સન્માન કરે ગમે છે, આપણી સાથે ખોટું બોલી ન ગમે તો આપણે બીજા સાથે કરીએ સુખ કે દુઃખની ઘડીમાં. પછી બીજો અર્થ પણ આપણે જોયો હતો કે સુખમ બાય દુઃખમાં, સુખની પરિસ્થિતિ હોય કે દુઃખની પરિસ્થિતિ આવે ત્યારે સમમ પશ્યતિ યોજન, ત્યારે બંનેને સમાન જોવે છે. ઉપર અમારી પર સમમ પશ્યતિ કેવી રીતે જોવે છે? આત્માની ઉપમા એટલે શું? ત્યાં આત્મા એટલે હું પૂર્ણ છું. એ દ્રષ્ટન એને આત્મસાત કર્યું છે. આપણે કદાચ હું પૂર્ણ છું એમાં સ્થિત ન થયા હોય તો સ્વામીજી કહે છે ને ફેક ઇટ એન્ડ મેક ઇટ. આ સુખની ઘડી આવી કે દુઃખની ઘડી આવી હોય તો પેલો વ્યક્તિ શું છે? હું પૂર્ણ છું, એટલે કે કોઈ પણ વસ્તુ મને સુખી પણ ન કરી શકે, એટલે મારામાં વધારો પણ ન કરી શકે. પૂર્ણ એટલે શું? જેમ સમુદ્ર પૂર્ણ છે, એમાં એક નદી ભળે કે ન ભળે તો શું થાય? કંઈ ફેર નથી પડતો. એ રીતે મને કોઈ વસ્તુ મળે કે ન મળે તો મારી પૂર્ણતામાં કોઈ ફેર પડતો નથી, હું પૂર્ણ છું. બરાબર? અને એટલે પહેલાંને સુખ કે દુઃખની ઘડીમાં એ સમમ પશ્યતિને સુખી કે દુઃખી થતો નથી. તો આપણે શું કરવાનું? ફેક ઇટ એન્ડ મેક ઇટ. આપણે એ પૂર્ણતામાં સ્થિત થયા નથી, પણ આપણને મૂલ્ય છે કે હા હું એ પૂર્ણ આત્મા છું, પણ હું એ જીવન સ્થિત થઈ શકી નથી. તો શું કરું? તો હું આ પૂર્ણ હોય તો આ જો વ્યક્તિ પૂર્ણ છે એ આ પરિસ્થિતિને કેવી રીતે મૂલવે? તો આપણે વાત કરીએ ને કર્મણા વર્ધતે ને કન્યાન, કોઈ મારો વધારો કે ઘટાડો કરી શકે નથી, માટે મારે દુઃખી થવાની પણ આવશ્યકતા નથી. અને સુખી એટલે ઉછાળા મારી આપણે સુખમાં એની પ્રતિક્રિયા ન થાય એની અહીંયા વાત કરે છે. આટલી વાત કરી અર્જુને બહુ ગમ્યું. એટલે અર્જુને તરત પ્રશ્ન કર્યો, કારણ કે ભગવાન આટલું કહીને કદાચ શાંતિથી બેઠા હશે. એટલે અર્જુનને થયું કે મારા મનમાં તો આ પ્રશ્ન છે તો પૂછી લો. અને એટલે અર્જુન 33મા શ્લોકમાં કહે છે ભગવાન તમે જે આ સામ્ય ન મધુસૂદન સમમ પશ્યતિ અર્જુન આગળ શું સર્વથા વર્તમાનો સમય યોગી વર્તતે. આ તમે કીધું તો બહુ સરસ છે, પણ ભગવાન મને નથી લાગતું કે આ યોગમાં હું સ્થિત થઈ શકું. કેમ? કારણ કે મારું મન ચંચળ છે. અને બધા માટે પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન જો સત્સંગ હોય તો કોકનો તો પ્રશ્ન આવ્યો જ હોય કે મારું મન પૂજા કરા બેસવું, જપ કરા બેસવું અને ધ્યાન કરા બેસવું ત્યાં ભાગી જાય છે, તો શું કરું? બધાનો આ સામાન્ય પ્રશ્ન હોય છે. એટલે અર્જુન પણ આમાં જોડાઈ ગયો છે કે હા ભગવાન
મને નથી લાગતું કે મારું મન અસ્થિર થઈ શકે. એટલે ને બીજા 34મા શ્લોકમાં વધારે સ્પષ્ટ કરતા કહે છે, ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ. એ કૃષ્ણ, તમે કહા છો કૃષ્ણ છો, જે બધા એના પાપને આકર્ષે છે. જે મારામાં જે ડર ચંચળતા છે એ તમે દૂર કરી શકશો. એ ભગવાન, મારું મન ચંચળ છે, એટલે વિક્ષિપ્ત સતત છે, એક સ્થાને રહેતું નથી. આમ જોવા જઈએ તો બહુ સારું છે, કારણ કે એક જ સ્થાને ચીટકી જાય તો મુશ્કેલી થાય છે ને. ઘણી વખત કોઈ કહે કે આ તારી પિન છે ને એક જ જગ્યાએ અટકી ગઈ છે, જ્યારે બહાર નીકળ. પણ તમે એક વસ્તુને જોઈએ પછી બીજી વસ્તુ જુઓ છો. આ ભગવાને આપ્યું છે આપણને, એ બહુ જ ઉત્તમ આપ્યું છે. નહીં તો શું થાય, ગઈ વખતે વાત કરી હતી કે આપણે કોઈને જોઈએ અને પછી હાથી નીકળે તો હાથી અને પેલી વ્યક્તિ ભેગી થઈ જાય. તો એ હાથી જેવો છે વ્યક્તિ ના. એટલે એ તો સારું છે, પણ મહત્વનું છે પ્રમાદથી બલવદ દૃઢ. પ્રમાદથી જે મને ખેંચી જાય છે, હું ઈચ્છું કે નહીં તો પણ એ મને ખેંચી જાય છે. અને બલવદ એટલે બળવાન પણ છે. હું ઈચ્છું કે હું આ વિચાર ન કરું, પણ મને વિચાર જ કરાવ્યા કરે. હું ઈચ્છું કે જપ કરવા બેસું, ધ્યાન કરવા બેસું, ત્યારે મારું મન બહાર ન જાય, પણ થઈ જ જાય છે, ખેંચી જ જાય છે. અને હજુ દૃઢમ, ગઈ વખતે કહ્યું તંતુ નાગવત, એટલે કેમ જળો, પણ જળોની વાત કરી ત્યાં તેને ઓક્ટોપસ કીધું. તંતુ નાગ એટલે ભગવાન ભાષ્યકાર તંતુ નાગ વાપરે છે, એટલે ઓક્ટોપસની જેમ એ દ્રઢ છે. એટલા માટે એ ભગવાન મને વાયુને કદાચ આપણે બાંધી શકીએ. કેવી રીતે? ટાયર બાંધવામાં, ટાયર વગેરેમાં બાંધી શકો, એને રોકી શકો, પણ આ મનને રોકવું મુશ્કેલ છે. એટલે પછી ભગવાન કે સાચી વાત છે. જવાબ આપે ભગવાન 35મા શ્લોકમાં, શ્રી ભગવાન વાચ, શ્રી ભગવાન વાચ, અસંશયમ મહાબાહો, અસંશયમ મહાબાહો, મનો દુર્નિગ્રહમ ચલમ, મનો દુર્નિગ્રહમ ચલમ, અભ્યાસેન તુ કૌન્તેય, અભ્યાસેન તુ કૌન્તેય, વૈરાગ્યેણ ચ ગૃહ્યતે, વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. ભગવાન કે સાચી વાત છે. અસંશયમ મહાબાહુ, પેલા શું કહે છે? હે મહાબાહુ, એટલે તું આમ સામાન્ય નથી, મહાબાહુ છું, તું બળવાન છે, માટે તું કહે છે એ વાત સાચી છે. અસંશયમ, એમાં કોઈ શંકા નથી, સાચી વાત છે. શું? મનો દુર્નિગ્રહમ ચલમ, મન કેવું છે? દુર્નિગ્રહ, એટલે કે એને વશ કરવું બહુ મુશ્કેલ છે અને ચંચળ છે. તારી વાત સાવ સાચી છે કે તું જે કહે છે ખોટું નથી, પણ એને આપણે દુર્નિગ્રહ હોવા છતાં પણ હે કૌન્તેય, અભ્યાસેન વૈરાગ્યેન જ ગૃહ્યતે, અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા ગૃહ્યતે એટલે વશમાં કરી શકાય. હવે આના પર જરા વિચાર કરીએ તો ભગવાન શું કહે છે કે હા અર્જુન, આ મન ચંચળ છે, દુર્નિગ્રહ છે, એમ કહીને પહેલાં તો સ્વીકાર કરે છે. એક આ બહુ મહત્ત્વની વસ્તુ છે કે પહેલાં મારામાં રહેલી જે નિર્બળતા છે, જે કંઈ મુશ્કેલી છે એનો સ્વીકાર કરીએ. ઘણી વખત તમે જુઓ, જે દારૂ પીતા હોય, બહુ જ મસાલા ખાતા હોય, એને છોડાવવાના, એના માટે ક્લાસ હોય કે મીટિંગ ભરાય, તો પહેલાં એ લોકો શું કહેશે? પહેલાં તમે સ્વીકાર કરો કે હા, દારૂ પર મારું કોઈ પ્રભુત્વ નથી. લોકો માનતા જ નથી હોતા. જે દારૂ પીતા હોય, ગુટખા ખાતા હોય, સ્વામી જ ખાલી એક બે જ ખાવ, બે ન ખાતા, ઘણા ખાતા હોય, આખા દિવસમાં કેટલા બધા ખવાઈ જતા હોય. કેમ? એના પર આપણું કોઈ પ્રભુત્વ નથી. એવું પેલા નથી તો નથી, સો વોટ. હા, મને હું ઈચ્છું છું, પણ છતાં મારા હું જેવું શાંત પડે, તમે જુઓ કે માણસ દારૂ પીવા માટે પહોંચી જ જાય અડ્ડા પર. પણ એક વખત જો નિર્ણય કરે કે હા, મારું એના પર પ્રભુત્વ નથી, મને એના પર મારું પ્રભુત્વ નથી, એટલું સમજાય છે ને, તો આપણું કે અડધો સમસ્યા દૂર થઈ જાય. જેમ કોઈ વ્યક્તિ ક્રોધ કરતી, દારૂને એની વાત છોડો, પણ ક્રોધ કરતી હોય
અને એ ક્રોધમાંથી એને મુક્ત થવું હોય તો પહેલાં તો એને સ્વીકાર કરવો જોઈએ. શું કે મારે ઘણી નાની નાની વસ્તુ પર મને ક્રોધ આવી જાય છે, તો એમાંથી બહાર નીકળી શકે. એટલે ટૂંકમાં ભગવાન કહે છે કે આ બહુ મહત્ત્વની વસ્તુ છે, કહેવાય ને મહાન મનોવૈજ્ઞાનિક સત્ય, કે આપણે આપણામાં રહેલી મુશ્કેલી સ્વીકાર કરીએ તો અડધી સમસ્યા દૂર થઈ જાય. અને પછી શું કરવું તો કે એનો આપણે ઉપાય કરી શકીએ. એટલે આ મહાન વૈજ્ઞાનિક જે મનોવૈજ્ઞાનિક સત્ય છે એનો પહેલાં તો સ્વીકાર, એ મન ચંચળ છે, દૂર નિગ્રહ છે. તો હવે શું કરવું? ચંચળ તો છે જ, તો હવે શું કહે ભગવાન કે અભ્યાસ એમ તો કૌંતેય વૈરાગ્યેણ જ ગૃહ્યતે. પહેલાં તો ચંચળ છે એની સ્વીકાર કર્યું. ચંચળ છે તો વાંધો નહીં, એમાં કોઈ મુશ્કેલી નથી, આપણે વાત કરીએ તો હોવું જોઈએ. પણ પ્રશ્ન કેમ થાય છે? ચંચળતા સાથે આપણે પ્રશ્ન કેમ થાય છે? કારણ કે તમે જોજો, આપણે બધાનો અનુભવ હશે. આપણે જપ કરવા બેઠા, એ મન ઓમ નમઃ શિવાયનો જપ કર, ઓમકારનો જપ કર, જપ કર્યો બેઠા આપણે, અને 5-10 મિનિટ પછી આપણે અરે હું તો ક્યાંનો ક્યાં પહોંચી ગયો. જપ એક જપ તો એક ઠેકાણે રહી ગયો અને હું ક્યાંય ને ક્યાંય દોડી ગયો. એટલે આપણે આ બધાને થાય છે, અને એના માટે આપણે શું કરવું જોઈએ કે આ હું અને મન ચંચળ, મન ભાગે છે, એને સાથે જોડવાની જરૂર નથી. બસ એક આ અભ્યાસ કરવાની જરૂર છે. સામાન્ય રીતે આપણે તમે જુઓ, કંઈ પણ ઘટના ઘટે એટલે એની સાથે હુંને જોડી દઈએ છીએ. દુઃખ થયું, કોઈ વસ્તુથી આપણને દુઃખ થયું, મનમાં દુઃખની લાગણી ઉત્પન્ન થઈ, બરાબર છે, પણ તરત જ હું કહું છું હું દુઃખી છું, એટલે હું એની સાથે જોડી દો ને. તમે જો આપણે એવું જ કરીએ છીએ ને, હું દુઃખી છું, હું સફળ છું, સફળતા મળી, હું સફળ છું, એટલે ટેવ જ પડી ગઈ છે કે હું ને મનની જે વૃત્તિ છે એની સાથે આપણે જોડી દઈએ છીએ. એટલે મન ચંચળ છે, એટલે હું ચંચળ છું, હું સુખી છું, હું દુઃખી છું. ટૂંકમાં હુંને જોડી દઈએ એ બરાબર નથી. તો એના માટે શું કરવું જોઈએ? અભ્યાસ. કયા પ્રકારનો અભ્યાસ? અભ્યાસ એટલે દોહરાવવું, વારંવાર એ વસ્તુ કરવી. એના માટે કઈ વખતે યાદ હોય તો દ્રષ્ટાંત આપે તો શેનું? સ્વામીજીને કાર્યાલય નહોતા ભાવતા, પણ અભ્યાસ વારંવાર ખાવાથી ભાવતા થયા. વારંવાર કરવાથી આપણે એમાંથી બહાર નીકળી જઈએ. એટલે અહીંયા કયો અભ્યાસ કરવાનો છે? કયો? મનની જે વૃત્તિ છે એની સાથે હુંને જોડી દઉં છું, એની વચ્ચે એક અંતર ઊભું કરવાનું છે. અંતર એટલે જુદા બેસી જાઓ. આપણે ઘણી વખત એવું કરતા હોય, છોકરા બે નાના ઘરમાં રહેતા હોય, બે ઝઘડા કરતા હોય, કંઈક કરે, એટલે પછી મમ્મી કે પિતાજી કે જાઓ બીજા બંને કે રૂમમાં જતા રહો. એવું નથી કરવાનું. અહીંયા મનનો વચ્ચે અંતર ઊભું કરવાનું, એટલે કે જે મનની સાથે હું જોડાઈ જાઉં છું એ જોડાવાનું બંધ કરું, એ હકીકતનો સ્વીકાર કરીએ. નહીં તો શું થાય? ભગવાન કે આ ચંચળતા છોડી દે, વિક્ષેપને છોડી દે, એવું કહેવાથી તો વધારે વિક્ષેપ થઈ જવાય ને. એટલે થાય છે એની સાથે હું જૂથમાં અભ્યાસ દ્વારા એને જોડવામાંથી મુક્ત થવું. અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્યેણ જ ગૃહ્યતે. અહીંયા તમે જો એક શબ્દ વાપર્યો ભગવાને, આગળ તું મહાબાહુ, તું મહાન છે, તું સામાન્ય નથી અર્જુન, તું કરી શકે એમ છે. અને પછી બીજા શબ્દમાં શું કહે છે? કૌંતેય. બહુ મોટી વાત કરે છે આ શબ્દમાં. તું કુંતી પુત્ર છે, એટલે કે હજી તું બાળક છું, હજી તું બાળક છું. એટલે કેવી કે ભાઈ હું આજે અર્જુન જે લડાઈમાં જ્યારે હતા ત્યારે લગભગ 80 ઉપર એની ઉંમર હતી, એવું કોઈ કહે છે. અને એને કૌંતેય કહીને બાળક કહે છે એટલે શું કહેવા માગે છે? કે દરેક વ્યક્તિની અંદર આ બહુ સમજવાની જરૂર છે. જો આપણને આટલું સમજાય છે ને નારાયણ, ઘણું મોટું કામ થાય છે. કે દરેક વ્યક્તિની અંદર બેન બાળક રહેલું છે. એટલે બાળક એટલે શું?
આપણે તો 60 વર્ષે પહોંચ્યા, 50, 60, 70 પહોંચી ગયા, તો એ બાળક છે એટલે શું કે તમે જોજો કે અમુક વખત મને ખોટું લાગી જાય, અમુક વખતે કંઈ નથી, પણ જો ને મને મારું મન બહુ દુઃખી, આમ દુઃખ લાગે છે, કંઈક અંદર અશાંતિ થઈ ગઈ. કેમ થઈ ગઈ? કારણ કે અંદર બાળક છે. કયો બાળક? જ્યારે આપણે નાના હતા ત્યારે આપણને ખબર નથી, પણ માતા પિતા ઝઘડતા હોય તો મને કંઈક મારા લીધે થયું, આ મમ્મી પપ્પા ઝઘડે છે, કદાચ મા અને દાદીમાં ઝઘડી રહ્યા છે, એનું કારણ હું જ છું, એટલે હું નકામો છું. ખ્યાલ આવે છે? હું નકામો છું. અને એ જ વસ્તુ આપણે મોટા થઈએ ને ત્યારે કંઈક એવી ઘટના ઘટે ને આપણું મન અશાંત થઈ જાય, મનમાં ઉચાટ થઈ જાય, હું નકામો છું, નિરાશ આવી જાય, હતાશ આવી જાય. કેમ? બાળક જે હતો ને એ બાળક અહીંયા બહાર આવે છે. નિરાશ, હતાશ, મોટા થયા પછી કદાચ કોઈ આપણને ન બોલાવે તો આપણને દુઃખ ન થવું જોઈએ, પણ કોઈક મારી સાથે ન બોલ્યો, હું નકામો છું, એટલે મન પછી આપણે એની પ્રતિક્રિયા કરી, કોઈના પર ગુસ્સે થઈ, એ વસ્તુ જુદી છે. પણ તમે જુઓ કે જ્યારે આપણું ધાર્યું ન થાય એટલે આપણે દુઃખી કેમ થઈ છે? કારણ કે બાળક હતો ને એ બાળક પણ ધાર્યું ન થાય ત્યારે શું કરતો હતો? દુઃખી થતો હતો. અને હવે આટલી ઉંમરે પણ મને દુઃખ થાય. તો એ હજી આ બેન સાંભળી રહી છે, એક વાર્તા યાદ કરાવી દો. આપણે ઘણી વાર કીધી છે ને કે એક માં હતા, કાકીમાં, 70 વર્ષના, અને એના ભત્રીજાના લગ્ન થતા હતા. લગ્નમાં આવ્યા છે અને દૂર બેઠા છે, કારણ કે શું કરે, એક બાજુ બેઠા છે અને બીજા કોઈ છોકરાને બોલે, એ ગગા અહીંયા આવું, એની સાથે વાત કરે છે, તું શું કરે છે ને શું નહીં. અને ધ્યાન ક્યાં છે કે લગ્ન વિધિ પૂરી થઈ રહી છે અને બધાને આ લોકો વરઘોડિયા પ્રણામ કરવા જઈ રહ્યા છે, એ બધા એના આશીર્વાદ લે છે. હવે કાકીમાં એક બાજુ બેઠા છે એટલે પેલા લોકોનું વરઘોડિયાનું ધ્યાન ન જાય ઘણી વખત, એ તો એનો કંઈ તે વખતનો ઉત્સાહ જુદો હોય છે, એટલે એને પ્રણામ કર્યા નહીં. કાકીમાને એનું ધ્યાન, કાકી વાત કરતાં ધ્યાન ત્યાં છે કે ક્યારે વરઘોડિયા આવે, મને પ્રણામ કરે, હું એને કંઈ આપીશ. પણ એ કાકીમાં એને પ્રણામ ન કર્યા. અને જો કાકીમાં ઉઠી કોઈના ટેકાથી ઊભા થતા હતા એટલે ફટાફટ કરતા ઊભા થઈ ગયા અને ચાલવા લાગ્યા. મેં એના બાપને મોટો કર્યો છે અને એના બાળો ત્યાં જોયા છે વગેરે બોલવા માંડ્યા. કેમ ભાઈ? એણે તને પ્રણામ ન કર્યા, તને એટલું દુઃખ શું કામ થાય છે? શું ફેર પડી જતો હતો? ના, ઓલું બાળક તરીકે મારું કોઈ ધ્યાન નહોતું રાખ્યું. મને બધાએ બાળક તરીકે મારું ધ્યાન રાખવું જ જોઈએ. એ મોટા થયા પછી અમુક જ વખતે થાય છે, દરેક વખતે કાંઈક કેવું નથી કરતા, દરેક વખતે આપણે આવું નથી કરતા, એ નોંધ કરજો. ક્યારેક જ થાય છે. અને એ કયું છે? આપણું બાળક છે. ખરેખર કાકીમાં આવું કરે જ નહીં. બહુ જ સમજણવાળા અને બહુ જ શાંતિ પ્રકૃતિવાળા છે, પણ છતાં એનાથી આવું થયું. કેમ? પેલો બાળક બહાર આવ્યો. ખ્યાલ આવ્યો? એટલે આ બાળકને પહેલાં સમજવાની જરૂર છે કે, કારણ કે ઘણી વખત મને ત્યારે થતું હતું, જ્યારે સ્વામીજી મહારાજ આ સમજાવે ને ત્યારે આશ્રમમાં, ભાઈ મારામાં કંઈ બાળક છે નહીં, મને તો કોઈ દિવસ કંઈ થતું જ નથી, પણ ક્યારેક થઈ જાય ત્યારે આપણે સમજવાની જરૂર છે કે આ જો તારી અંદર એનો બાળક છે, એને બહાર કાઢ, એટલે એને સમજાવ કે હવે તું બાળક નથી. પહેલી વસ્તુ એ છે કે હકીકતને સમજવાની જરૂર છે કે સંબોધન એટલે શું, એની સાથે વાત કર. એને કેમ બાળકને આપણે કેમ કંઈક થયું હોય તો કેમ પંપાળે મા બાપ, એમાં આને પંપાળીને સમજાવીને કે હવે તું બાળક નથી, તને આવું ન થવું જોઈએ, તું તો હવે આટલું મહાન છે, મોટો થઈ ગયો, હવે તને આમ જરૂર નથી. એક વસ્તુ આમ તમે તારે કામ કરો. હા. અને પછી બીજી વસ્તુ છે કે અભ્યાસ. એટલે કયો અભ્યાસ? અંતર. બે વસ્તુ. એક તો બાળક છે, સમજવાની જરૂર છે, કૌંતેય કહીને ભગવાન એને કહે છે કે તારમાં રહેલું એક બાળક છે, સમજ. અને બીજો કયો અભ્યાસ કરવાનો? અંતર ઊભું કરવાનું. જ્યારે આ મન દુઃખી થઈ જાય ત્યારે એની સાથે જોડાઈ જવાનું નહીં. અને એના માટે કયો ઉત્તમ અભ્યાસ છે? જપ. સ્વામીજી કે દરેકની પાસે કંઈક મંત્ર હોવો જોઈએ. આ તો કોઈ આપ્યો હોય ગુરુએ, અથવા ન આપ્યો હોય તો પોતે નક્કી કર્યો હોય. અને એટલા માટે ઘણી વખત કહું કે ચાલો તારે પાસે કોઈ મંત્ર નથી કરતો ને, તારે પાસે મંત્ર નથી ને, યુવાન આવે ત્યારે ઓમ નમઃ શિવાયનો કર. એમાં તારી ગુરુ નથી હું. કારણ કે ઓમ નમઃ શિવાયનો તો બધા કેટલા ઋષિમુનિઓ નહીં,
પહેલાં તો માં પાર્વતી એમણે અભ્યાસ કર્યો છે ઓમ નમઃ શિવાય તું કર, અને એનાથી તને ફાયદો થાય. અભ્યાસમાં મહત્ત્વનો અભ્યાસ કરવા માટે કોણ યાદ આવે? જપ. સ્વામીજી મારા કે જપનો અભ્યાસ કરો. એટલે શું કે આપણે ખબર છે, કારણ કે અત્યારે બીજો વિચાર શું આવશે મને ખબર નથી. મનમાં હવે પછી તમે કયો વિચાર આવશે એ નથી ખબર, પણ જપમાં મને ખબર છે કે ઓમ નમઃ શિવાય. પછી બીજો વિચાર શું છે? ઓમ નમઃ શિવાય. અને એના કારણે આ પ્રકારનો અભ્યાસ કે એક પછી આ વિચાર, અને જ્યારે એ બહાર જાય ત્યારે આપણે એમ કીધું ને કે ઓટો સજેશન, કે જ્યારે બહાર જાય ત્યારે હું એને અંદર લાવીશ. એક વસ્તુ એ. અને બીજું છે વૈરાગ્યન ચ ગૃહ્યતે. એક તો એ છે કે વૈરાગ્ય, એના માટે પેલી તો એક છે આપણે પહેલી વાત કરી, અભ્યાસ એટલે વારંવાર દોહરાવું. કઈ વસ્તુ દોહરાવવાની છે? કે હું મનમાં જે કંઈ વૃત્તિ ઉઠશે એની સાથે જોડાઈને છું. સ્વામીજી બહુ પહેલાં વર્ષો પહેલાં દૃષ્ટાંત આપ્યું હતું કે થાય છે શું કે જેમ પેલા નાનો છોકરા હોય સાયકલ ચલાવતા હોય અને ઓલા ખટાર એને પકડે ત્યારે તેની સાથે એને ચલાવી ન પડે, સાયકલ ચાલતી હોય, પણ જેવો ખટારો વેગ પકડે ત્યારે આપણે ઢસડાવાનું થાય. એમ આપણે પણ મનને સાથે ઢસડાઈ જઈએ છીએ, માટે એની સાથે જોડાઈએ નહીં. એટલે પહેલાં તો એક કદર કરવાની જરૂર છે કે મારું મન ચંચળ છે અને એથી હું એની સાથે જોડાઈશ નહીં. અને બીજું, એ ચંચળતા તો બરાબર છે, પણ ચંચળતાનું કારણ શું છે? મન કેમ જાય છે? તો બે કારણે જાય છે. આ બે નહીં, આપણે દરેકના મનને સમજવાની જરૂર છે. પણ સામાન્ય રીતે આપણું મન બીજે કેમ જાય છે? કાં તો કંઈ પીડા થતી હોય, દુઃખ થયું હોય એટલે મને એનો વિચાર કરે, બરાબર? અથવા તો ક્યાંય પ્રેમ હોય તો વિચાર કે પ્રેમ એટલે શું? મને એ વસ્તુમાંથી સુખ મળતું હોય, આનંદ મળતો હોય તો મનને વિચાર કરવાનો જ ને. જ્યાંથી મને આનંદ મળે છે, જ્યાંથી મને સુખ મળે છે, મન એનો વિચાર કરવાનો. એટલે જપ કરવા બેઠા પણ મન ચંચળ છે એટલે શું કરે છે? જ્યાં સુખ મળે છે, ત્યાં આનંદ મળે છે એનો વિચાર કરે. અથવા તો કોઈ પીડા પહોંચાડી હોય, કોઈ દુઃખ પહોંચાડ્યું હોય તો એમ જ થાય કે અરે આમ જપ કરતાં આણે મારી સાથે આવું કર્યું, મારું અપમાન કર્યું, મને બહુ પીડા પહોંચાડી. શરીરની પીડા એક વસ્તુ છે, આ પણ તમને યાદ કરાવી દે. શરીરમાં પીડા થાય એક વસ્તુ છે, પણ મને પીડા થઈ રહી છે અહીંયા જોડાઈ જઈએ એટલે ગયા. રામકૃષ્ણ પરમહંસનો જ દૃષ્ટાંત આપ્યું છે કે એમને કેન્સર થયું હતું. રામકૃષ્ણ પરમહંસ ઠાકુરને, એ લોકો બધા ઠાકુર કે એમના ભક્તો. વિવેકાનંદજી એમની સેવા કરે છે અને ઓલા ઓંકારા ભણે છે. એટલે વિવેકાનંદજીના મનમાં વિચાર આવ્યો કે આમ તો મોટી મોટી વાતો કરે છે આત્માની ને, અને આ તો ઓંકારા ભણે છે. તરત જ રામકૃષ્ણને ખબર પડી ગઈ ઠાકોરજીને, એટલે કહે છે આ પીડા શરીરને થાય છે, હું ઓંકારા ભણતો નથી, મને પીડા નથી. એમ જો અંતર ઊભું કરી દઈએ તો સરસ છે, પણ એના માટે બહુ સમય લાગે છે. પણ અહીંયા શું છે કે આપણું મન કાં તો પ્રેમના વિષય હોય, પ્રેમનો વિષય એટલે કે જ્યાંથી મને સુખ મળતો હોય, આનંદ મળતો હોય ત્યાં જાય, અથવા તો પીડા મળતી હોય ત્યારે. તો એના માટે શું કરવાનું? પીડા મળે, દુઃખ મળે તો શું કરવાનું? કેમ દુઃખ મળ્યું? એનું કારણ છે શોભનાધ્યાસ. બહુ સરસ વસ્તુ સમજાવે છે કે કોઈ વસ્તુ આપણે જેવી છે એવી જોતા નથી, શોભનાધ્યાસ. અને એના કારણે વૈરાગ્યની આવશ્યકતા છે. વૈરાગ્ય એટલે શું? શોભનાધ્યાસ. શોભનાધ્યાસ એટલે શોભન અધ્યાસ. શોભન એટલે આ વસ્તુ, શોભન એટલે સુંદર, સુંદરતાનો આપણે અભ્યાસ કરીએ. અથવા તો અશોભન, આ મને દુઃખ આપશે. આપણે વસ્તુને જેવી છે એવી જોતા નથી. જો આપણે એમ લાગે છે કે આ વસ્તુ મને સુરક્ષા આપશે, મારો દીકરો મોટો થઈને મારી કાળજી રાખશે, એ શું કર્યું આપણે? અધ્યારોપ કર્યો. શેના માટે? સુરક્ષા માટે, સલામતી માટે. અને જ્યારે કાં તો છોકરો મોટા થાય ને, એટલે મોટા ભાગના છોકરાને પરદેશ હોય, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એટલે તમે તો પાછા હતા ત્યાં. જ્યારે વૃદ્ધાવસ્થા આપણે આવે ત્યાં તો કોઈ તમારી સામે છે જ નહીં. અથવા તો એવું પણ બને કે
આપણને જ્યારે માંદા પડ્યા હોય ત્યારે આપણે તો તું મને મારું ધ્યાન રાખશે, પણ એ લોકો એટલા વ્યસ્ત હોય કે તમારી સાથે વાત કરવા માટે પણ તૈયાર ન હોય. તે શું છે, આપણી અસુરક્ષા લાગી ને, અસુરક્ષા આવી એટલે શું થયું, દુઃખ આવે, પીડા મળે. એટલે આપણે કેમ પીડા મળી? કારણ કે આ મને સુખી કરશે એવો આપણે આરોપ કર્યો પહેલાં, અને પછી એ ન થયું એટલે મને દુઃખ થયું. એવી રીતે તમને જુઓ, પ્રેમમાં પણ એટલું જ છે કે આપણે પહેલાં એમ કંઈક આ વ્યક્તિ બહુ સુંદર છે, આ સારું છે, અને પછી એ નીવડે નહીં તો આપણે દુઃખ થાય. મને આનંદ આપશે, મને આ સુખ આપશે, એ ન મળે એટલે આપણે તરત જ દુઃખ થાય ને. એટલા માટે શું કરવું જોઈએ? શોભના ધ્યાસમાંથી મુક્તિ. એટલે અવૈરાગ્ય એટલે અસર. તમે જોજો, કોઈ વ્યક્તિ આપણે દુઃખ ક્યારે પહોંચાડે કે જ્યારે એ કોઈ પણ વ્યક્તિ દુઃખ ક્યારે પછી અશોભનીય વ્યવહાર કરે ત્યારે આપણું મન ચંચળ ક્યારે છે, એના માટે પણ સમજવાની જરૂર છે. કે ઘણી વખત ચંચળતાનું કારણ આપણું અંદરનું પ્રેશર, દબાણ હોય. કારણ કે આ કરવાનું છે, પેલું કરવાનું છે, મને ટાઈમ નથી. તમે જોજો, મોટે ભાગે ટાઈમ નથી, અને પછી જ્યારે આપણે ધ્યાન કરવા બેસીએ, જપ કરવા બેસીએ, ત્યારે આ બધું યાદ બહાર નીકળે, પ્રેશર હોય તો. પણ સ્વામીજી કે હંમેશા, અત્યારે તો પ્રેશર બહુ જ આવે, કારણ કે કંઈ પણ ઘટના ઘટે, તમને ક્યાંય પણ ઘટના ઘટી હોય, હમણાં જની વાત છે, તરત જ આ લોકો કે સ્વામીજી આ બન્યું, અને આવું ન બનવું જોઈએ. હા, ક્યારે જો પ્લેન ક્રેશ થયો થોડા વખત પહેલાં, તો તરત જ ખબર પડી જાય, અને આપણું મન કેવું ચંચળ થઈ જાય, વિક્ષિપ્ત થઈ જાય. પણ અંદરના પ્રેશરને લીધે આમ ન થવું જોઈએ. પણ અર્જુનની વાત કરો તમે, અર્જુન કહે છે મારું મન ચંચળ છે. અર્જુન તો ધર્મ પ્રમાણે જીવન જીવનારો. એટલું જ નહીં, સ્વામીજી કે અપરાધની લાગણી પણ એને ક્યારેય મનમાં અપરાધની લાગણી એને સેવી જ નથી. આવી હોય તેને દૂર કરી હોય વિચાર દ્વારા. અને એટલું જ નહીં, એને તો કેટલા બધા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. ખૂબ કુશળ છે, ધનુર્વિદ્યામાં કુશળ, નૃત્યમાં કુશળ, સંગીતમાં, એ સિવાય તો કેટલા બધા જ્ઞાનમાં, અને છતાં ચંચળ છે. એટલે પહેલાં તો ચંચળ છે એનો સ્વીકાર, અને બીજું શું કરવા, અભ્યાસ દ્વારા એની સાથે જોડાવાનું નહીં. એટલે વૈરાગ્ય ને જ ગૃહ્યતે, એટલે ટૂંકમાં વૈરાગ્ય એટલે શું? વૈરાગ્ય એટલે હકીકતનો સ્વીકાર, એટલે કે શોભના ધ્યાસમાંથી મુક્તિ. શોભના ધ્યાસ એટલે મૂક્યું ને કે વ્યક્તિ આપણી વસ્તુ જેવી છે એવી જોતા નથી, એમાં કંઈક ને કંઈક આરોપ કરી. હકીકત જે છે, કારણ કે તમે જુઓ, આવું બને છે, મને બનેલું છે. મેં કોઈ બેનને વર્ષો પહેલાંની વાત છે, બેન તમે આ શ્લોક બોલો ને, હું નથી ભણી એટલા માટે જ મને તમે કહો છો ને. એ શું છે? એટલે માણસ વિક્ષિપ્ત થઈ ગયો કે હું નથી ભણી માટે હું બરાબર નથી. એટલે હું નથી ભણી, અથવા તો હું ધનવાન નથી, ધનવાન હું નથી માટે લોકો મારી સાથે અવ્યવહાર કરે છે, હું બરાબર નથી. તમે આ બધું જ આપણે હકીકત છે, આ બધો આપણે આરોપ કર્યો છે, એ સમજવાની ખૂબ જરૂર છે મનને, કે આપણું મન કેવું છે. એ મન હંમેશા પહેલાં આરોપ કરે છે. એની પાછળ આપણા બધા વ્યવહારના કારણે પણ હોઈ શકે. લોકો શું કહેશે, લોકો તમારા માટે આવું બોલે છે, એટલે આપણે તરત જ માની લઈએ આ હકીકત છે. કોઈ વ્યક્તિ આપણી સાથે બરાબર ન બોલે તો કેમ? એને મારા વિશે કોઈ કહ્યું હશે? આપણે આ બધામાંથી પ્રસાર થઈ, અને એમાંથી આપણા મનને સંબોધેલું છે કે બે વ્યક્તિ વાત કરતી હોય, તરત જ આપણે થાય કે ઘટના ઘટી હોય આપણા ઘરમાં, અને પછી બે વ્યક્તિ વાત કરતી હોય તો આપણે શું થાય ખબર છે? આ મારી જ વાત કરે છે, મારા માટે એને કાન ભંભેરે છે, આ થાય છે ને. અને એના લીધે આપણે મન શાંત રહેતું નથી. તો શું કરવાનું? મને સમજાવવાનું કે એ તારા માટે જે વાત કરવી કરે, તું એ વ્યક્તિ છે. કારણ કે તમે સ્વામીજી કહે છે ને, આ બહુ મહત્ત્વનું સમજ છે, એટલે વારંવાર દ્રષ્ટાંત આપવું ગમે છે કે
ગોપાલ શ્યામ બંને મિત્રો જઈ રહ્યા છે. આપણે ગોપાલને કહીએ તો ગોપાલ જ મારે આપણી પાછળ બંને જતા હોય એ ગોપાલ અને ગોપાલ પાછળ જોઈએ. અને ભલે આપણે ગોપાલને શ્યામને ભલે કે ત્રીજું મોહન કહીએ તો બેમાંથી એક જ જોવાના. શ્યામ અને ગોપાલ જઈ રહ્યા છે અને મને એ નામ યાદ નથી આવતું એટલે કે એ મોહન એમાંથી કોઈ પાછળ જોતું નથી, કારણ કે બંનેનું નામમાંથી એ નામ નથી. શ્યામને બોલાવ તો શ્યામ જ જવાબ આપે, ગોપાલ અમને બોલાય તો ગોપાલ. પણ સ્વામીજી કહે એ મૂરખ તો બંને જોયા. કેમ? પોતાના વિશેનો અભિપ્રાય આવો જ છે, કારણ કે એ પોતે આરોપ જ છે. હું મૂર્ખ છું એ આરોપ છે. હું મારો સ્વીકાર નથી કરતો માટે મને મૂર્ખ લાગું છું. હું મૂર્ખ નથી, પણ આ લોકો વારંવાર કહે એટલે મને થાય કે ના હું બરાબર નથી. આપણે કીધું બાળક કે હું બરાબર નથી. આ બધો જ અભ્યાસ છે. પહેલાં એ સમજવાની જરૂર છે કે હું જીવનમાં વ્યવહાર કરું છું ત્યારે શોભનાધ્યાસ વસ્તુ જેવી છે તેવી નથી જોતો. એના માટે શું જરૂર પડે? વૈરાગ્ય. વૈરાગ્ય એટલે આ શોભનાધ્યાસને બિન અસરકાર બનાવવા માટે પહેલાં સમજવું જોઈએ કે બે વસ્તુ થાય છે. એક વ્યક્તિનિષ્ઠ છે અને બીજું વસ્તુનિષ્ઠ છે. વસ્તુનિષ્ઠ વસ્તુ જેવી છે તેવી જોઈએ. બરાબર? ધન પૈસા છે વ્યવહાર માટે જરૂરી છે. હું પૈસાને અડતો નથી કે હું પૈસા લેતો નથી એ બરાબર નથી. સાધુ માટે પણ, કારણ કે એને પણ પૈસાની જરૂર છે. એને અહીંથી એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય તો ટિકિટ લેવી પડે કે નહીં? એના પછી આપણા ભક્તગણો લાવી આપે વસ્તુ જુદી છે. સાથે ભક્ત હોય અને કરે તો બરાબર છે, પણ કોઈ વખત ભક્ત ન હોય તો પૈસાની આવશ્યકતા જ છે. એટલે પૈસોની વ્યવહાર માટે જરૂરિયાત છે. પણ આપણે શું કરીએ છીએ? ના, પૈસો હોય તો જ લોકો આપણે માન આપે. પૈસો આટલો હોવો જ જોઈએ. ગમે તેટલો પૈસો આવે છતાં હું ધનવાન નથી એવું માનનાર ઘણા લોકો છે. આપણે મને પૈસો જોઈએ, આ જોઈએ. એ શું છે? શોભનાધ્યાસ. એને કહેવાય વ્યક્તિનિષ્ઠ. વ્યક્તિએ એના પર આરોપ કર્યો. વસ્તુ એક છે પણ એના પર આરોપ કર્યો. એવી રીતે તમે જુઓ ઘણા લોકો બધા મારી સાથે નથી બોલતા. કેમ? હું રૂપાળી નથી ને માટે. હું રૂપાળો નથી ને મારી પાસે પૈસા નથી ને, મારી પાસે આવા કપડાં નથી ને. તમે જો આપણે આવું કરતા જ હોય છે. એ શું છે? આરોપ. શોભનાધ્યાસ એટલે વસ્તુ જેવી છે એવી આપણે નથી જોતા. પૈસાની જરૂરિયાત છે. કુટુંબના સભ્યોમાં એકબીજા સાથે આદર જરૂરી છે, પણ એ મને સ્વીકારે તો જ હું સ્વીકાર્યો છું. તમે જો કોઈ વ્યક્તિ આપણા વખાણ કરે તો થાય હા હું બરાબર છું, બરાબર છું. સ્વીકાર આપણે કોઈના ઉપર મૂકીએ છીએ અને એના લીધે એ શું છે? શોભનાધ્યાસ. તમે જો આ શોભનાધ્યાસ એટલે આપણે વસ્તુ જેવી છે એવી નથી જોતા, પણ એના પર કંઈક વસ્તુ લાદીએ છીએ, અમુક મૂલ્યો લાદીએ છીએ અને એના લીધે આપણે સુખી કે દુઃખી થઈએ છીએ. એટલે પહેલું કામ શું કરવાની જરૂર છે કે આનો અભ્યાસ. આ પણ અભ્યાસ, વૈરાગ્યનો પણ અભ્યાસ. અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યને જ બોલે. વૈરાગ્ય એટલે શું? આ શોભનાધ્યાસમાંથી મુક્તિ. વૈરાગ્ય એટલે શું? વસ્તુ જેવી છે એવી જોઈએ. વૈરાગ્ય એટલે શું? વસ્તુ જેવી છે એવી જોઈએ. એટલે શું? સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ કે આ વસ્તુ મને મળે તો હું સુખી થઈશ, આ વ્યક્તિ મને સુખી કરશે. વસ્તુ કે વ્યક્તિ, જગત મને સુખી કરશે અને આ લોકો મને દુઃખી કરે. તમે દુઃખનું કારણ કોણ છે? તમે જોજો, આપણે દુઃખનું કારણ પણ એ જ છે. આ વ્યક્તિ આવું કર્યું માટે મને દુઃખ થયું, આપણું કામ અટક્યું કેમ? આને આમ કર્યું માટે. પ્રતિબંધ કેમ આવ્યો? આના લીધે. પણ એવું નથી. એ લોકો તો નિમિત્ત બને છે. બે વસ્તુ છે કે આપણા પ્રારબ્ધ કર્મ પ્રમાણે જ વસ્તુ મળતી હોય છે અને નથી મળતી, એક વસ્તુ છે. અને બીજું દુઃખનું કારણ આપણે એના પર આરોપ કરીએ છીએ કે આના લીધે હું સુખી થઈશ, જગત મને સુખી કરી દેશે, જગતની વ્યક્તિ મને સુખ આપશે, સલામતી આપશે, આનંદ આપશે. એક આરોપ. બીજો આરોપ કયો કરીએ છીએ કે હું આના લીધે દુઃખી છું. એટલે દુઃખનું કારણ પણ જગતના પદાર્થો કે વ્યક્તિ છે. આ બંને આરોપમાંથી મુક્ત થવાની જરૂર છે. અને શોભનાધ્યાસ એટલે કે જગતના પદાર્થો મને સુખી પણ નથી કરી શકતા અને દુઃખી પણ કરી શકતા નથી. એ મેં આરોપ કર્યો છે માટે કે આ મને સુખ આપશે, પણ ખરેખર જગતના પદાર્થમાં સુખ છે જ નહીં.
હા, ઉપયોગિતા છે એ સમજવાની જરૂર છે. આપણા શરીરને આવશ્યકતાની જરૂર છે અમુક વસ્તુની, એટલે વસ્તુની ઉપયોગિતા છે, પણ મેં એના ઉપર આરોપ કર્યો કે મને સુખી કરશે. બહુ સુંદર છે. આટલું સમજાય ને તો ખૂબ આપણું કામ થઈ જાય કે વસ્તુની જરૂર છે તો પૈસાની જરૂર છે, વ્યક્તિની જરૂર છે. હા, અમુક પ્રકારની સુવિધા, ભાઈ રૂમ તો આપણો પોતાનો એકલો રૂમ હોય, રહેવાની વ્યવસ્થા હોય, એ બધી જરૂર છે, આપણે જરૂર છે જ. પણ એના બદલે એના પર આપણે આરોપ કરીએ છીએ. જેમ વાત ઘણી વખત કરી છે કે બહુ મોંઘા ચપ્પલ લાવ્યા હોય એટલે આપણે શું કરીએ, એને મંદિરમાં નથી મૂકતા, એના સ્થાને જ રાખીએ છીએ. એને કહેવાય વસ્તુનિષ્ઠતા. એમ જગતના પદાર્થો એના સ્થાને બહુ જરૂરી છે. વ્યવહાર, સંબંધો બધું બહુ સુંદર છે, ખૂબ આનંદ આપવાવાળું છે. પણ એ આનંદ ક્યારે નથી આપતો? જ્યારે આપણે આરોપ કરીએ છીએ. શોભના ધ્યાસ, એના પર આરોપ કરીએ છીએ એટલે આપણને સુખ કે દુઃખ થતું હોય છે. અને વૈરાગ એટલે વસ્તુને જેવી છે તેવી જોઈએ, વસ્તુને જેવી છે તેવી સ્વીકારી. ભાઈ મારું હાઈટ ઓછી છે, ભગવાને આપી છે. મારો સ્વભાવ આવો છે, એ પણ ભગવાને આપ્યો છે, તો એના નિયમ પ્રમાણે આપ્યો છે. તો આનું નામ વૈરાગ્ય. પણ ના, હું તો આવો જ હોવો જોઈએ, મારું આવું જ હોવું જોઈએ, એ શું છે? એ આપણે એના પર આરોપ કર્યો છે. અને એટલા માટે એમાંથી બહાર નીકળવું, એનું નામ વૈરાગ્ય. એટલે ભગવાન અહીંયા કહે છે, કૌંતેય અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યન જગૃહ્યતે. આ મન ચંચળ છે એ બરાબર છે, અને નિગ્રહ કરવો મુશ્કેલ છે પણ બરાબર છે. પણ એમાં જે જરૂરી છે એક તો અભ્યાસ. કયો અભ્યાસ? વારંવાર દોહરાવું. એટલે કે આપણે વાત કરી કે અંતર ઊભું કરવું. એ એક અભ્યાસના ત્રણ અભ્યાસની વાત કરી. એક અભ્યાસ છે અંતર ઊભું કરવું, મન અને વસ્તુ વચ્ચે, મનની વૃત્તિ અને હું જે જોડાઈ જાય છે એમાંથી બહાર નીકળવું. બીજો અભ્યાસ કયો કરવાનો છે? શોભના ધ્યાસમાંથી મુક્ત થવું. વારંવાર જે ટેવ પડી છે ને, ભાઈ હું તો ગરીબ છું એટલે હું આમ ન કરી શકું, હું તો આ ન કરી શકું, એટલે એમાંથી બહાર આવું. તમે જો ઘણી વખત આપણે આવું કરતા હોય છે, મને યાદ જ નથી રહેતું. આમ સતત તમે વિચાર કરો તો ખરેખર એ સ્થિતિ થવાની છે. તમે જુઓ, અભ્યાસ આ બહુ મહત્ત્વ છે. અમુક સમયે આ ઘટના ઘટે છે. એક વસ્તુ છે, શાંત થઈ ગઈ, અંધારું થઈ જાય છે, એક ઘટના છે, સત્ય છે. અંધારું થાય છે, ખોટું નથી. પણ એ વખતે મને આમ થશે, મને આમ થશે, મને આમ થશે, એમ વારંવાર વિચારીને તો એ શું થયું છે? અધ્યારોપ. એ અધ્યારોપમાંથી મુક્તિ. પછી જે કરવું એ કરો. એમ નથી કહેતા કે અંધારામાં જાઓ, પણ વસ્તુ આ સ્થિતિ આ છે, એના પર જે આરોપ છે એમાં બહાર નીકળો. એટલે તમે કોઈ પણ વસ્તુ, અહીંયા સ્વામીજી કહેતા હતા કે વારંવાર આપણે એમ કહેતા કે મને આ નથી આવડતું, આ નથી આવડતું. તમે જો ઘણા છોકરાની વાત યાદ આવી, કેટલાક વિદ્યાર્થીઓ મને ગણિત નથી આવડતું, મને આવડે જ નહીં, મને ઇંગ્લિશ ન જ આવડે. કેમ? એમાં મેં રસ ઊભો નથી કર્યો. મેં એક નિર્ણય કરી લીધો છે. એટલે કોઈ પણ વસ્તુને સ્વીકારી, એમાં રસ ઉત્પન્ન કરી, તો પણ એમના પણ અભ્યાસ. આ તો અભ્યાસની વાત થઈ. એટલે બાય ધી વે વાત કરી કે કેટલાક બાળકોને ગણિત ન આવડતું હોય તો એમાં રસ ઊભો કરવો પડે. એ મને આવડશે, પહેલાં સ્વીકાર અને પછી રસ. પણ ટૂંકમાં આપણે અભ્યાસની વાત કરી. અભ્યાસ છે ને તો કોમ્પી, એટલે આ રીતે અભ્યાસ. અને વૈરાગ્ય એટલે વસ્તુ જેવી છે તેવી જોવી, અથવા તો શોભના ધ્યાસમાંથી મુક્ત થવું, એને બિન અસકારક બનાવવો. તો આ મન કેવો છે? ભગવાન અસંશય મહાબાહો મનોદિગ્રહમ ચલમ. પણ છતાં એ થઈ શકે. એટલા માટે પછીના શ્લોકમાં કહે છે, 36મા શ્લોકમાં, શ્લોક કહે છે, असंयतात्मना योग दुष्प्राप इति मे मतिः वश्यात्मना तु यततां शक्यो वाप्तुमुपायतः સમજાવે છે ભગવાન કે તારી વાત સાચી છે અર્જુન,
કે આ મન ચંચળ અને દુર્નિગ્રહ છે. પણ આ કોના માટે છે? તો 36મા શ્લોકમાં કહે છે, અસંયતાત્મના યોગ દુષ્પ્રાપ ઇતિ મે મતિ. એટલે આ રીતે મેં મત એટલે મારું માનવું છે. કોના માટે શું માનવું છે? કે જેનું મન અસંયતાત્મા છે, જેનું મન સંયત નથી, જેનું મન વશમાં નથી. બીજા અર્થમાં કહીએ, આગળ જે આ અધ્યાયમાં કહ્યું મિત્ર, જેણે પોતાના મનને મિત્ર બનાવ્યું નથી, એટલે કહેવાય અસંયતાત્મા, એટલે કે જેનું મન વશ થયું નથી. એવા પુરુષ માટે યોગ કેવો છે? દુષ્પ્રાપ્ય. એને પ્રાપ્ત કરવું, આ યોગમાં સ્થિત થવું સરળ નથી, એના માટે દુષ્પ્રાપ્ય છે એવું મારું માનવું છે. એથી મેં મતી. પણ વશ્યાત્મના તો યતતા, પણ તું એટલે પરંતુ વશ્યાત્મના એટલે જેનું મન વશ કરવામાં આવ્યું છે, એનું મિત્ર છે, એના માટે યતતા જેને બસ કરેલું છે, અને બીજું યતતા યત્નશીલ છે, જે પ્રયત્ન કરે છે, જે અભ્યાસ કરે છે, એના માટે શક્યમ આપતું ઉપાયતઃ, એના માટે શક્ય છે શું? આપતું, આ મનને વશ કરવું એના માટે સરળ છે. પણ કેવું કહે છે? ઉપાયતઃ. ઉપાયતઃ એટલે ઉપાય, આ પ્રકારનો ઉપાય દ્વારા, એટલે કે સાધના દ્વારા. કયા પ્રકારની સાધના? અભ્યાસ અને વૈરાગ્યની સાધના દ્વારા એને પ્રાપ્ત કરી શકાય છે. પણ જેણે અભ્યાસ અને વૈરાગ્યને એ મનમાં લાવ્યો જ નથી, એટલે એને કીધું અસંયતાત્મા. એ સાધક છે, પણ એનું મન કેવું છે? અસંયતાત્મા. એટલે એ સતત શોભના અભ્યાસ કર્યા કરે છે, એ મનના રંગે રંગાઈ જાય છે, મનની સાથે જોડાઈ જાય છે, એને કહે છે અસંયતાત્મા. એટલે આમ ભગવાને આપણને બે રીતે બતાવ્યું, એક વ્યતિરેક દ્વારા અને બીજું અન્વય દ્વારા. અન્વય વ્યતિરેકાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે. આ એક નિયમ છે. અન્વય વ્યતિરેકાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે. નિષ્પ્રપંચ જે પ્રપંચથી મુક્ત છે, પરમાત્મા નિર્ગુણ, એને પ્રપંચતે, એનું વર્ણન કેવી રીતે કરે છે? અન્વય અને વ્યતિરેક દ્વારા. એટલે અહીંયા વ્યતિરેક કહે છે કે દીર્ઘકાલે, લાંબા સમય સુધી જો આપણે પ્રયત્ન કરીએ તો જરૂર એના પર કાબૂ મેળવી શકાય. પણ જે અસંયતાત્મા છે, જે શોભના ધ્યાસ એટલે કે મનના રંગે રંગાઈ જાય છે, જે બહારના વસ્તુથી પ્રભાવિત થઈ જાય છે. આ પણ બહુ જ મહત્ત્વનું છે કે જગતના વસ્તુ આપણને એટલા બધા આપણા પર પ્રભાવ જમાવે છે. આપણને કશું કોઈ થઈ જાય, કોઈ વસ્તુને જોઈએ તો તરત જ આપણા પર ઉડી લે છે. સામે કહે ને બંધ બેસતી પાઘડી, ઉડી લેવાની આપણે ટેવ જ છે. એને કહેવાય અસંયતાત્મા. બધા જ છે એવું નહીં, જેણે અધ્યયન કર્યું છે એને એમાંથી બહાર નીકળી જાય છે. કારણ કે પણ જેને અધ્યયન નથી કર્યું, સ્વામીજી કે એ લોકો પદાર્થના પ્રભાવમાં, વસ્તુના પ્રભાવમાં આવી જાય છે, અને અસંયતાત્મા કહે છે. અને જે સંયતાત્મા છે, એટલે કે જે વસ્તુનિષ્ઠ છે, ઓબ્જેક્ટિવ છે, વસ્તુને જેવી છે જોવે છે, એટલે કે એનું મન સાત્વિક છે. જેનું મન સાત્વિક હોય એનું મન એના પ્રભાવમાં, વસ્તુના પ્રભાવમાં ન આવે, એટલે કે વશ્યાત્મા ના, એટલે મનના સ્વભાવને બરાબર આપણે કીધું ને જાણવું બધા માટે નથી આવતું. આ સામાન્ય બે દ્રષ્ટાંત આપ્યા કે આપણું મન સુખના માટે દોડે છે, એટલે પ્રેમ માટે અને પીડા માટે, એમાં બધું આમ તો આવી ગયું. પણ છતાં આપણે આપણા મનને સમજવું પડે. કારણ કે સ્વામીજી કે વેદાંતમાં આવ્યા પછી તમે જુઓ કે બીજી કોઈ વાત થતી નથી. રામની કથા આવતી હોય, રામ વનમાં ગયા અને આમ થયું તે થયું, કૌરવોની મહાભારત કંઈ આવતી નથી. એ કોની વાત આવે છે? વાર્તા સતત મારી સાથે જ રહેવાની વાત આવે છે. અને એટલા માટે આપણા મનને સમજીએ અને એના મનને સમજીને એના પ્રભાવમાંથી બહાર આવે. કારણ કે આપણે કીધું શોભના અધ્યાસ, આપણે સત્તા હોય તો આપણે કંઈ પૈસા હોય તો લોકો આપણે વાહ કરે, હું પૈસાદાર છું, તો બધી લોકો મને બોલાવશે, મારા આટલા પુત્ર હોય, મારા કયામાં હોય, આ બધું આપણે જે છે ને એ મન ઉપર આપણે મૂલ્ય એટલામાં આપ્યું છે, એટલે મન પર પ્રભુત્વ જમાવે છે. પણ જ્યારે સત્તા હોય કે ન હોય, હું બહુ મોટી વસ્તુ છે કે લોકો મારો સ્વીકાર કરે ત્યારે હું મારો જાતનો સ્વીકાર કરું છું. પણ હું મારો જાતનો જીવો છે, મને જેવું શરીર આપ્યું છે, બહુ મહત્ત્વનું છે. ઘણી વખત લોકોને કહીએ બસ આટલું કરી શકીએ,
કે હું જેવો છું બરાબર છું, આ શરીર જેવું ભગવાને પછી બરાબર છે, મારું મન આવું છે, તમે ક્રોધી છો, તમે આવા છો, એવું પણ લોકો કહેશે. જેવું છે ભગવાન આપ્યું છે, એના નિયમ પ્રમાણે આપ્યું છે, એટલું જ થઈ જાય ને તો પછી આપણને વાંધો આવે નહીં. અને એટલા માટે અહીંયા ભગવાન આપણને આ બે ઉપાય આપે છે કે એક તો જે અસંયત આત્મા છે એના માટે આ યોગ બહુ જ મુશ્કેલ છે, પણ જો તાર ધ્યાનમાં સ્થિત થવું હોય, એમાં પ્રતિબંધ ન લાવવા હોય તો શું કરવું પડે? વશ્યાત્મના એટલે ક્યાં? જગતના પ્રભાવમાંથી મુક્ત થા. અને જગતના પ્રભાવમાંથી મુક્ત થવા માટે આ બહુ લાંબો સમય લેશે કે એકદમ આ સાંભળી નહીં છે ને આટલા વર્ષોથી, એટલે એવું નથી. ધીમે ધીમે એને મૂલ્ય આપણા જીવનમાં આવે અને એ પ્રમાણે આપણે જીવીએ તો શું? શોભના ધ્યાસમાંથી મુક્તિ તો પશ્ચાત્મ બને. અને તો પછી જે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આપણા મનને મિત્ર બનાવી અને આપણે જે સ્વરૂપની ચિંતન કરીશું, કીધું ને આત્મસંસ્થ મનકૃત્વા ન કિંચિદપી ચિંતિત. આત્મામાં મનને સ્થિત કરો. આત્મા એટલે હું સચ્ચિદાનંદ છું, હું પૂર્ણ છું, મારામાં કંઈ ખૂટતું નથી. ન કર્મણા વર્ધતે ન કન્યાન. એમાં સ્થિત થવા માટે આપણે શું બનવું જોઈએ? આ પ્રકારે વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા મનને વશમાં કરવું જોઈએ. તો પછી કોઈ આપણે ધ્યાનમાં કોઈ પ્રતિબંધ આવી શકે નહીં. એટલે આ ધ્યાનનો પ્રતિબંધ દૂર કરવા માટે ભગવાને અભ્યાસ અને વૈરાગ્યની વાત કરી. અને એના માટે 36મા શ્લોકમાં આપણે કહ્યું કે જો તમે વશ્યાત્મા બનો તો તમે આ ધ્યાન, અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તમારા મનને સ્થિર કરી શકો. ચાલો હવે આપણે બીજી વસ્તુ પછી જોઈશું. અટકીએ છીએ અહીંયા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.